નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? હવે જુઓ, આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ નંબર 8 અને 8મા પ્રકરણમાં આજે આપણે મુદ્દા નંબર 8.4ની ચર્ચા કરીએ છીએ. મુદ્દો છે મેજર્સ ટુ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી, ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 માર્ક્સનો છે. 3 મુખ્ય મુદ્દામાં વહેંચાયેલો એનો ઉત્તર છે અને થોડો લેન્ધી છે, એટલે કે જવાબ એનો થોડો લાંબો છે. એવું બની શકે કે તમને ફક્ત સંસ્થાકીય સુધારાઓ પૂછાય, કેટલીક વાર એવું એ બને ફક્ત ટેકનોલોજીકલ સુધારાઓ પણ પૂછી શકાય. ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે એ ઉપાયો આખો 5 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય તમારા સ્વાધ્યાયમાં. 5મા પ્રશ્નની અંદર એનો ઉત્તર તમારે લખવાનો છે, સ્વાધ્યાયમાં આપેલો છે પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની સમજૂતી શરૂ કરીએ તે પહેલાં તમને એકવાર યાદ કરાવી દઉં કે અત્યારે સરકારશ્રીએ કોરોના મહામારી અંતર્ગત જે કંઈ પણ શૈક્ષણિક મુદ્દાઓ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રદ કરેલા છે, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે તે મુદ્દા જે તે પ્રકરણની અંદર પેન્સિલથી સાઈડ ઉપર ચોકડીનું નિશાન કરી અને એને નોંધ કરી દેવાની છે, જેથી કરી તમારી તૈયારી કરતી વખતે વાંચતી વખતે એ મુદ્દાઓ તમારા ધ્યાન પર રહેતા હોય. બીજી વાત કે આખું પ્રકરણ કાઢી નાખ્યું હોય એવું નથી બન્યું. અર્થશાસ્ત્રમાં કોઈક ને કોઈક પ્રકરણની અંદર કોઈક ને કોઈક અમુક મુદ્દો એ લોકોએ રદ કરેલો છે. એનો અર્થ એ થયો કે આપણે તો એ પ્રકરણ પૂરેપૂરું ચલાવવાનું જ છે, સમજૂતી તો મેળવવાની જ છે. સરકારશ્રીનો GR પણ એ રીતે બન્યો છે કે સમજૂતી તો વિદ્યાર્થીને આપવાની છે, પણ પરીક્ષા માટે એ મુદ્દા આપણે ધ્યાનમાં નથી લેવાના. જેમ કે કદ સ્વરૂપ ને દિશા, નેક્સ્ટ પ્રકરણ જે એના પછીનું છે એની અંદર વિદેશ વેપારમાં કદ સ્વરૂપ અને દિશા એ ધ્યાનમાં નથી લેવાનું. એવી જ રીતે આ કૃષિવાળા પ્રકરણમાં પણ આના પછી, એટલે કે આ 8.4 મુદ્દો પૂરો થાય પછી 8.5 આધુનિક ખેતી જે છે એની અંદર હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ, કૃષિ સંશોધનના મુદ્દા રદ કરેલા છે. છતાં પણ આપણે એનો પરિચય તો મેળવી લેવાનો, પણ પછી એની પર નોંધ કરી દેવાની પાઠ્યપુસ્તકમાં કે પરીક્ષામાં આ કન્ટેન્ટમાંથી આ શૈક્ષણિક મુદ્દો ધ્યાનમાં નથી લેવાનો, સિલેબસમાંથી એને રદ કરેલો છે. તો તમારી પાસે એની PDF આવી ગઈ હશે અને એ PDFને આધારે તમારે એ કામ પૂરું કરવાનું છે કે જેથી કરી તમને અંદાજ આવે કે પરીક્ષા માટે એ મુદ્દો કામનો છે કે નહીં. ઇનફેક્ટ આજે આપણે જે વાત કરવાના છે એ તો ખૂબ જ અગત્યનો પરીક્ષાનો મુદ્દો છે. આપણે અત્યાર સુધી ભારતમાં કૃષિનું મહત્ત્વ, એટલે કે અર્થતંત્રની કરોડરજ્જુ, એનો પરિચય મેળવ્યો. ત્યારબાદ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે, પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચરલ સેક્ટર ઇન ઇન્ડિયા, એનો પણ આપણે એક પરિચય મેળવ્યો. એમાં જુદા જુદા સેક્ટરની વાત કરી, રાષ્ટ્રીય આવક, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, ઔદ્યોગિક વિકાસનો પાયો વગેરે. ત્યારબાદ હમણાં જ છેલ્લા વિડીયો પ્રકરણમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચરલનો પરિચય મેળવ્યો. એમાં 3 મુખ્ય પરિબળો હતા: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા.
તદુપરાંત ટેકનોલોજીકલ પરિબળોની પણ વાત કરી. એમાં જંતુનાશક દવા, સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈ વગેરેની વાત થઈ. અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. તો આ અત્યાર સુધી આપણે કૃષિ ક્ષેત્રમાં ભણી ગયેલા મુદ્દા હતા. આજે આપણે વાત કરીએ છીએ 5 માર્ક્સના પ્રશ્નના પહેલા મુદ્દાની. પ્રશ્નનું નામ છે ભારતીય અર્થતંત્રમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો અથવા તો ખેત ઉત્પાદકતા વધારવા માટેના કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપાયો 3 પ્રકારના છે. એક સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. એટલે કે કૃષિ ક્ષેત્રે હજી પણ આપણે બેકવર્ડ છે. ભલે ભારતીય અર્થતંત્ર એ ખેતી પ્રધાન છે, છતાં પણ હજી કૃષિ ક્ષેત્રે આપણે પછાત અવસ્થામાં છીએ. એ બાબત આનાથી સ્પષ્ટ થાય છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ છે. એટલે એમાં સુધારણા થવા પર ખૂબ જ જરૂરી છે. એમાં સુધારણા લાવવી જ પડે. સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવક પણ વધશે જ, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પૂરું પાડશે. કારણ કે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોની આવકમાં વધારો થવાને કારણે, માથાદીઠ આવક વધવાને કારણે તે લોકોની ચીજવસ્તુ સેવાની માંગ વધશે. અને ચીજવસ્તુ અને સેવાની માંગ વધવાને કારણે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ વિકાસની ગતિ પકડશે. સાથે સાથે રોજગારીની તકો પૂરી પાડવી, શહેરીકરણ એટલે કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં મોટા પાયા પર જે સ્થળાંતર થાય છે તે સ્થળાંતર, ત્યાર પછી આવકની અસમાનતા, આ બધા જ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીશું જો કૃષિની ઉત્પાદકતા વધશે તો. વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે એ ઉપાયોમાં અત્યારે આપણે પહેલા ઉપાયની ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. પહેલો ઉપાય છે સંસ્થાકીય સુધારા. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતની અંદર આર્થિક આયોજનના ભાગરૂપે કેટલાક સંસ્થાકીય સુધારાઓ પણ હાથ ધરવામાં આવેલા હતા. જે કોઈ પણ દેશની અંદર કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ અનુકૂળ છે. અને આપણે પણ એવું વિચારીએ છીએ કે તે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, પ્રગતિ માટે ખૂબ જ અનુકૂળ થઈ રહેશે. તો આ જુદા જુદા સંસ્થાકીય જે પરિબળો છે એ પરિબળોમાં, એ સુધારાઓમાં પહેલો સુધારો એટલે જમીન વિષયક સુધારો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે અને ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદા આવી ગયા. આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં ભણ્યા હતા. પહેલું જ જમીનદારી નાબૂદી. અંગ્રેજ કાળ અને એ પહેલાંના સમયમાં જમીનદારી પ્રથા હોવાને કારણે ખેડ હકની સલામતી પણ નહોતી. સાથ એટલે ભાડું, જમીનનું ભાડું. ગણોત નિયમન, સાથ નિયમનના કાયદા પણ હવે પસાર કરવામાં આવ્યા. એટલે અત્યાર સુધી ખેડૂતોનું જે આર્થિક શોષણ થતું હતું તે આર્થિક શોષણ અટકે અને ખેડૂતો ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય તો ખેડૂતોની પણ પ્રગતિ થાય તે હેતુથી આ સુધારો કરવામાં આવ્યો. અને એને કારણે ખેત ઉત્પાદન વધારવા તેઓ પણ પ્રયત્નશીલ બને. બાકીના આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી કે ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવામાં કોઈ રસ નહોતો રહેતો. તેઓ પ્રયત્ન નહોતા કરતા. કેમ ભાઈ પ્રયત્ન નહોતા કરતા? કારણ કે કૃષિ ક્ષેત્રની પેદાશનો મોટો હિસ્સો
એમને જમીનદારોને સબમિટ કરાવવો પડતો, જમા કરાવવો. એટલે ગમે એટલું વધારે ઉત્પાદન આવે તો એમને કોઈ ફાયદો નહોતો. એટલે એ લોકો કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ ન હતા. અહીં આ પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખેત ઉત્પાદન વધારવા તેઓ પ્રયત્નશીલ બનશે. જમીનદારો દ્વારા થતું શોષણ, સાથના નિયમન, ખેડ હકની સલામતી, ખેડે તેની જમીન વગેરે કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એટલે ખેડૂતોને ખેતી ક્ષેત્રે રસ જાગ્યો, ઇન્ટરેસ્ટ જાગ્યો અને ખેત ઉત્પાદકતા વધારવા માટેના તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. તો આ હતું જમીન વિષયક સુધારા. બીજું છે સંસ્થાકીય ધિરાણ, એની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, દેશના ખેડૂતોને વધુને વધુ ધિરાણ જો પ્રાપ્ત થાય તો એ લોકો ખૂબ જ સરળતાથી કોઈ પણ પ્રકારના આર્થિક અવરોધ વગર ખેત ઉત્પાદકતાનું કાર્ય કરી શકે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો પણ લાવી શકે. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે માટે વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું, નેશનલાઇઝેશન. 1969માં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તદુપરાંત ખેડૂતોને ધિરાણ મળી રહે, ખેત ધિરાણ મળી રહે તે માટે ખેતી ક્ષેત્રે દેશની મધ્યસ્થ બેંકનું એક અંગ કહેવાય, એક ભાગ કહેવાય એવા નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. ત્યાં અંડરલાઈન કરી રાખજો. 2 પ્રશ્નો. નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1982માં. અને બીજો પ્રશ્ન, નાબાર્ડનું આખું નામ જણાવો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે નાબાર્ડ. પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય ત્યાં લીટી દોરી રાખજો. નાબાર્ડનું આખું નામ અને 1982. તેના અંતર્ગત જમીન વિકાસ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે. કઈ કઈ બેંકો? અંડરલાઈન કરજો. આરઆરબીઝ, સ્મોલ એસ આપેલો છે. આરઆરબીઝ, રિજિયોનલ રૂરલ બેંક, એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંક કહેવાય એને, રિજિયોનલ રૂરલ બેંક. ત્યાં પણ લીટી દોરો, આરઆરબી. અને એલડીબીઝ, લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ, એલડીબી, એટલે કે જમીન વિકાસ બેંક. એનું અંગ્રેજી થાય પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અંગ્રેજી આરઆરબીઝ, રિજિયોનલ રૂરલ બેંક, અને જમીન વિકાસ બેંકનું અંગ્રેજી લેન્ડ ડેવલપમેન્ટ બેંક, એટલે કે એલડીબી. એની સ્થાપના કરી, એનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થાય, એટલે ખેડૂતો વધુને વધુ ખેત ઉત્પાદકતા કરવા માટે પ્રેરાય અને સરવાળે દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો જોવા મળે. તો નાણાકીય ફીડબેક, નાણાકીય ફોર્સ ખેડૂતો સુધી એ ધિરાણની રકમ પહોંચે તે માટે સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ કર્યું 1969માં, 1969 અને 1980માં. અને નાબાર્ડ તેમજ આરઆરબી અને એલડીબીની પણ રચના કરી. તો આ બીજો સંસ્થાકીય સુધારો. ત્રીજો સંસ્થાકીય સુધારો હતો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. વિદ્યાર્થી મિત્રો, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં જે ખામીઓ છે એ ખામીઓને દૂર કરવા માટે પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા, પાયારૂપ પગલાં લેવામાં આવ્યા. કયા કયા પગલાં લેવામાં આવ્યા? આપણે ઓછામાં ઓછા 4 પગલાં યાદ રાખીશું. સૌથી પહેલું, નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી.
આપણે એપીએમસી નામ સાંભળ્યું હશે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસિંગ માર્કેટિંગ કમિટી, એપીએમસી. પહેલાં આપણે વડોદરામાં હાથીખાના હતું અને હવે આજવા રોડ પર આરટીઓની બાજુમાં ગયું છે, દરજીપુરા બાજુ. તો આવા બજારો તમામ જિલ્લા મથકોએ શરૂ કરવામાં આવ્યા, જેથી કરી જિલ્લા તાલુકાના ખેડૂતોને, એ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને એ સંસ્થાનો લાભ મળે. બીજું, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે એગમાર્ક, અંડરલાઇન કરજો, એગમાર્કનું આખું નામ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી. એટલે કે ઊંચી ગુણવત્તાવાળું માલ સામાન કે પેદાશ હોય તો એના પર એગમાર્કનો ટ્રેડ લોગો લાગે, સિક્કો લાગે. એગમાર્ક, એગ્રીકલ્ચરલ માર્કેટિંગ. ત્રીજું, ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી, અંડરલાઇન, રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા. નેશનલ વેરહાઉસ કોર્પોરેશન અને સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય કોઠાર નિગમ એક પ્રકારની વખાર, એનું સંચાલન કરવા માટે રાષ્ટ્રકક્ષાનું જે નિગમ કોર્પોરેશન ઊભું કરવામાં આવ્યું કે જેથી ખેડૂતો પોતાની પેદાશો પોતાના ઘરે ન રાખી શકે, તો તેઓને આ રાષ્ટ્રીય કોઠાર નિગમમાં એનો સંગ્રહ કરી શકે મામૂલી ભાડા પર અને પોતાની પેદાશ સાચવી શકે. તો રાષ્ટ્ર કક્ષાએ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કક્ષાએ રાજ્ય કોઠાર નિગમની રચના કરવામાં આવી. ત્યાં અંડરલાઇન કરજો. પ્રશ્ન પૂછાય છે, ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી શેની રચના કરવામાં આવી? તમારે યાદ રાખવાનું, ખેત પેદાશ અને સંગ્રહ શબ્દ આવે એટલે કોઠાર, ગોડાઉન, વેરહાઉસ, વખાર, એવું યાદ રાખવાનું. અને એમાં રાષ્ટ્રીય કોઠાર અને રાજ્ય કોઠાર. ચોથું, ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી. જુઓ, આપણે રોજે રોજ ન્યૂઝપેપરમાં જે તે ખેત પેદાશોના ભાવ નક્કી થાય છે, એ પેદાશોના ભાવની માહિતી મેળવીએ છીએ. તો એ વ્યવસ્થા પણ સરકારે કરેલી છે. અને પાંચમું, ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, જેને ટેકાના ભાવ પણ કહેવાય. તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે કેટલાય ખેડૂતોની પેદાશો સરકાર દ્વારા નક્કી કરેલી ભાવ સપાટીએ ખરીદવામાં આવે છે. તુવેરો હોય, કપાસ હોય, સરકારે નક્કી કરેલી તારીખો, નક્કી કરેલા મથકો પર ખેડૂતોએ જઈ અને આપી આવવાનું. ખેડૂતના બેંક એકાઉન્ટમાં એ રૂપિયા જમા થશે. ભાવ સરકારે બાંધેલો જ હોય એ પ્રમાણે. તો એ ટેકાના ભાવ કહેવાય. તો આ એક ત્રીજો સંસ્થાકીય સુધારો. ચોથો સંસ્થાકીય સુધારો, કૃષિ સંશોધન. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત છે. તેઓ આર્થિક રીતે નબળા હોવાથી જાતે કોઈ સંશોધનો નથી કરી શકતા, રિસર્ચ નથી કરી શકતા, કારણ કે આર્થિક ક્ષમતા નથી એમની. તો આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી. નાબાર્ડ એટલે શું તમે આગળ જોઈ ગયા, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ નાબાર્ડ શું કરે? વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે, તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે, તાલીમના કાર્યક્રમો યોજે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત રૂઢિગત જે ખેતી છે એ જ ન કરે, પણ બજારમાં જેની માંગ વધતી જતી હોય તેને સંલગ્ન, એટલે તેની સાથે કનેક્ટેડ હોય એવું વાવેતર કરે અને વધુ આવક મેળવે, સાથે સાથે બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. તદુપરાંત કૃષિ સુધારના કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા માટે જુદા જુદા કાર્યક્રમો, જેમાં સામૂહિક ગ્રામ વિકાસ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજના, IRDP જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જનધન યોજના,
આ બધું શરૂ કરી કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ પણ એમને વાળી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતાના વધારવાના ઉપાયો પૈકીનો પહેલો ઉપાય સંસ્થાકીય સુધારા, અને એના 4 મુદ્દાની આજે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ સેશનમાં આપણે બાકીના બીજા 2 ટેકનોલોજીકલ અને અન્ય ઉપાયોની ચર્ચા કરીશું. એટલે આ જવાબ આપણો થોડો લાંબો હોવાથી આ સેશનમાં અડધો લઈએ છીએ, અડધો જવાબ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો. થેન્ક યુ.